ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા આજે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાતલી ગામે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું ઉલ્લાસભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રા ગુજરાત સરકારની જન વિરોધી નીતિઓ સામે જન અવાજ ઊભો કરવા માટે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહી છે. યાત્રા બાદ સાદલી ગામે ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કરી ખેતી, પાકના ભાવ, સિંચાઈ અને મહેસૂલી પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના નેતાઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા. આજે જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા વડોદરા જિલ્લામાં પાદરા, સાડલી થઈને સિનોર, કરજણ આખા વિસ્તારમાં આજે ભ્રમણ કરી રહી છે. જે રીતે જુઓ છો કે તમામ વર્ગ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. મહિલાઓ દારૂ ને ડ્રગ્સનો ખાત્મો બોલાવવા માટે પોતાની વાત કરી રહ્યા છે. ચારે તરફ જે ભ્રષ્ટાચાર ચાલે છે એને લોકો ઉજાગર કરી રહ્યા છે. લોકોમાં જે ડર અને ભયનો માહોલ ઊભો કરવાની આ સરકારની જે નીતિ છે એ મુજબ આખી યાત્રામાં જે ગામે લોકો રજૂઆત કરવામાં આવે, જે ગામે લોકો સ્વાગત કરવામાં આવે, એના નામ નોંધવા માટે આ પોલીસનું તંત્ર જોડે જોડે ફરે છે. એક ગામે બધાના નામ નોંધે. મારે સરકારના એવા કયાગરા, ચાપલુસી કરનારા તમામ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓને કહેવું છે કે કોઈ સરકારો કાયમી રહેતી નથી અને સરકારની ચાપલુસી કરવાનો બહુ શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને એમની પાર્ટીમાં જોડાઈ જાઓ અને લડાઈ લડવા માટે મેદાનમાં આવી જાઓ. પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લો છો અને ભાજપની ચાપલુસી કરો છો, એવા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે. એટલા માટે કે તમે લોકોને ડરાવવા પ્રયત્ન કરો છો, લોકોનો અવાજ દબાવવા પ્રયત્ન કરો છો, પણ જે રીતે લોકો ખુલીને બહાર આવ્યા છે, ખેડૂતો પોતાના હક માટે, અધિકાર માટે, અન્યાય સામે, શોષણ સામે બોલી રહ્યા છે, મહિલાઓ બોલી રહી છે, યુવાનો રોજગાર માટે બોલી રહ્યા છે, કામદારો બોલી રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે લારી ગલ્લા પાથરણા વાળા બોલી રહ્યા છે. બધા જ લોકો ખુલીને આ યાત્રામાં બોલી રહ્યા છે. ત્યારે જે લોકોમાં આક્રોશ જોવા મળે, જો સરકાર હજુ પણ આ આક્રોશ, આ પ્રશ્નોનું નિવારણ નહીં લાવે અને પોલીસને તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરશે તો લખી રાખજો કે જેમ સ્પ્રિંગને બહુ દબાવીએ, એક દિવસ છટકે તો વધારે જોરથી એનું રિએક્શન આવે છે. એ જ રીતે ગુજરાતની જનતાની સહનશીલતાની હવે હદ આવી ગઈ છે. એને ડરાવવા દબાવવાનો બહુ પ્રયત્ન કરશે સરકાર તો આવનારા દિવસમાં આ જ ગુજરાતની જનતા ક્રાંતિ લાવશે. નેપાળવાળી થતા વાર નહીં લાગે. ભ્રષ્ટાચારીઓ, તાનાશાહો, ખોટું કરવા વાળાને આ જ ગુજરાતની જનતા રસ્તા પર દોડાવીને સત્તા છોડવા માટે મજબૂર બનાવશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.